દશેરા મૂવી એ જે નામ સાંભળીને તો પહેલા એવું જ લાગતું હતું કે કંઈક નવરાત્રી રિલેટેડ કંઈક હશે, પણ જોયા પછી ખ્યાલ આવ્યો કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિશે થોડું અંદર છે ડિટેલમાં. પણ બહુ સરસ છે એનું મૂવીનું કામ. અને આ પ્રકારનું મૂવી ગુજરાતી સિનેમામાં આવું એક બહુ મોટું એક સ્ટેપ છે આગળની આવનારી ફિલ્મમાં. મૂવીમાં એક સરસ મજાનો જે આપણને ઉદ્દેશ આપવામાં આવ્યો છે, એક કાર્ય આપણે બે રીતે કરી શકીએ છીએ, સારી રીતે અને ખરાબ રીતે. એ બહુ સારી વસ્તુમાં પિક્ચરાઇઝ કરવામાં આવ્યું છે. એમાં અર્પણભાઈએ જે કામ આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકેનું કામ કરેલું છે એ પણ સરસ છે. અને ભવિષ્યમાં આગળમાં આ રીતે આગળ વધતા જાય, સારા સારા મૂવી અને સારા સંદેશ આપણે આપતા જાય એ માટેની શુભેચ્છા. ગુજરાતની ઓડિયન્સને જય વાઘ માતા. આ પિક્ચર દશેરા એનો જે મેઇન ટોપિક છે, મેઇન કન્ટેન્ટ છે, એ તો છે આપણે અંધશ્રદ્ધા ઉપર શ્રદ્ધાનો વિજય પ્રાપ્ત કરવાનો. આ જે છે એનો મેઇન ટોપિક એકદમ ખૂબ જ સરસ છે. આ પિક્ચર જોઈને તમે ઇઝીલી રીતે સમજી શકો. અને આ ગુજરાત માટે બહુ જ ગર્વની વાત છે કે આ આખી ફિલ્મનું જે વીએફએક્સ છે એ આપણા ગુજરાતમાંથી થયેલું છે. ગુજરાત માટે બહુ જ ગર્વ લેવાની વાત છે. બહુ જ એક્સિલન્ટ પિક્ચર હતું. આ પિક્ચર ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે આપણું એક્ટિંગ લેવલ અત્યારે કેટલું ઉપર આવી રહ્યું છે. અને આમ ને આમ આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ આગળ આવતી રહે એવી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સમગ્ર હિન્દુ સમાજને સાચી દિશા દર્શન કરાવતું પ્રથમ પિક્ચર આ મેં જોયું આજ સુધીમાં. આ મૂવીની અંદર અંધશ્રદ્ધાનું શ્રદ્ધાપરનો વિજય દેખાડવામાં આવ્યો છે અને વીએફએક્સ તો એક નેક્સ્ટ લેવલના છે. કેવું લાગ્યું મૂવી? બહુ સરસ પિક્ચર હતું, જોવામાં મજા આવી. બોલિવૂડના અને સાઉથના મૂવી તો લોકોએ બહુ નિહાળ્યા હશે, પણ હવે જમાનો છે ગુજરાતી મૂવીનો.